ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અંકલેશ્વરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેતરોમાં પાકને નુકસાન થયું છે। ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ માવઠાને કારણે જગતના તાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ભરૂચમાં કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે આ કમોસમી વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। જો કે ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ અત્યારે સેવવામાં આવી રહી છે। તો કમોસમી માવઠું પડ્યું ત્યારે ભરૂચના હાંસોટમાં પણ માવઠાનો માર। વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો। ઇલાવ, સાહોલ, બોલાતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ભરૂચમાં હાંસોટમાં પણ કમોસમી વરસાદ પડતા જગતના તાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સંવાદદાતા વાસુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। વાસુ, ભરૂચમાં કમોસમી વરસાદ પડ્યો છે અને આ કમોસમી વરસાદ જગતના તાત માટે મુશ્કેલી બનીને આવ્યો છે। વધુ વિગતો શું છે? ચોક્કસથી જણાવું તો હવામાન વિભાગની આગાહીના પ્રમાણે જ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। વહેલી સવારે જ વરસાદની માવઠું શરૂ થઈ ગયું હતું અને કહી શકાય કે ફેબ્રુઆરીના મધ્યમાં માવઠું પડ્યું છે ત્યારે તાપમાનમાં પણ ભારે ઉતાર ચઢાવની અસર જોવા મળી હતી। ભરૂચના અંકલેશ્વર અને હાંસોટના પંથકના વિસ્તારોમાં જેવા કે ઇલાવ, હાંસોટ, બોલાટા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ઊભા પાકને ભારે નુકસાનની શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે જનજીવન પર પણ ભારે અસર પડી છે। જી, આભાર તમામ વિગતો માટે।